તો અત્યારે ભાઈ અમે એક સરપ્રાઈઝ એક જગ્યાએ જ આવી છે એવી તમે વિડીયોમાં બનાવ્યો એટલે તમને ખબર પડે કે અમે ક્યાં છે તો હાલો આવી જગ્યાએ ભાઈ ચાલો નીકળી પડ્યો હું તમને જે જગ્યાની વાત કરતો હતો અત્યારે હું ફાઇનલી એ જગ્યાએ આવી ગયો છું હું આવ્યો છું ભાઈ મારી ગાડી લઈને જોઈ શકો છો અને અહીંયા ભાઈ શું છે તમને કહેવાય નહીં પણ આ છે ભાઈ કાળુભાનો બંગલો है अंदर कालूभा तो हूँ आयो छू अत्यारे भाई रिवील कर रहा हूँ मैं रिवील करूँ छू पाछे हिंदी में क्या आई गयो कालूभा डेम જોઈ શકો છો તમે મારી સામું છે ભાઈ કાળુભાર નદી જો તમને દેખાતું હોય તો જો અહીંથી કાળુભાર નદી ચાલુ થઈ જાય આ પાળાથી હેઠા ઉતરીએ એટલે કાળુભાર નદી અને જો ઓલક્યાર એન્કરથી અમે આવ્યા અને સામે તમે જોવો ને ત્યાં હે કાળુભાર ડેમ અને સામે કાળુભાર નદી તો હું તમને ત્યાં પડખે થઈને દેખાડું કે કાળુભાર ડેમ કેવો છે અને કાળુભાર નદી કેવી છે તો જોઈ શકો છો બહુ ચોમાસું હોય ને ત્યારે આ બધું ભરાઈ ગયેલું અને સામે તો હોડકા પડ્યા છે પણ જ્યારે ચોમાસું હોય ને ત્યારે આ બધું ભરાઈ ગયું હોય પણ આપણે જઈને આપણે જાવ પડખે અને તમને દેખાડું અત્યારે હું આવ્યો છું ભાઈ જો કાળુભારનું જે ગેટ છે અને હેઠે ઓલક્યારે ગેટ છે અને અહીંયા છે ભાઈ જો આખી જોરદાર હેવી કાળુભાર નદી જોઈ શકો છો તમે અને આ છે ભાઈ અહીંયા ભાઈ કોઈને આવવાની પરમિશન તો ન હોય પણ અમે ભાઈ સ્ટાફના માણસો હોય તેના હોય પરમિશન મજા આવે સ્ટાફ બોલો એટલે તો આ છે કાળુભાર નદી ભાઈ તમને વિડીયોમાં નાની લાગતી છે પણ છે ભાઈ બહુ જોરદાર બહુ મોટી હેવી અને જોરદાર બહુ મોટી નદી છે અને આ છે ભાઈ એનો આખો રન કાંક કહેવાય છે આનું આપણે આવડતું નથી નોળો છે ભાઈ કાળુભારનો પાળો આખો મોટો હેવી બાકી તમે જોવો તો આ બહુ ઊંડી છે અને આમ બહુ લાંબા વિસ્તારમાં ફેલાયેલું છે બહુ એનો પાળો હોય તે લગભગ 3-4 કિલોમીટર છે અને પછી કાળુભાર નદી આ તમને નાનો મૂનો દરિયો લાગતો છે પણ છે આ નદી તો ભાઈ તમે તમને કહેજો કોમેન્ટમાં કે તમને આ કાળુભાર નદી કેવી લાગી આ ભાઈ આ કાળુભારનો જે મેઇન ડેમ આવે ને જે કાળુભાર ચાલુ થાય છે અહીંથી આ એ જગ્યા છે કે અહીંથી કાળુભાર ચાલુ થાય છે અને પછી એ ભાઈ આપણા ઉમરાળા તાલુકાના ભાઈ ગામડામાં આ નદી પહોંચે છે તો આ છે ભાઈ કાળુભાર નદીનો જે મેઇન ડેમ કહેવાય આ ગઢાળીમાં આવેલો છે આ આખો ડેમ રોઈ લીમડાની સાઈડ આવેલો છે ગઢાળી ગામ સાઈડ આ તો ભાઈ મને એટલો એડ્રેસ પણ આવેલો છે તો ભાઈ તમને આ ગમ્યું હોય તો લાઈક કરી દેજો 1 2 નહીં પણ 16 ગેટ છે કેટલા સો અહીંયા નંબરે મારેલા છે 5મો ગેટ અહીંયા છે અહીંથી તે આટલો ભાઈ 5મો ગેટ છે એનાથી પછી આ જો 4થો ગેટ આવી ગયો અહીંથી એટલો ભાઈ અહીંથી આટલો આખો ભાઈ ગેટ છે મોટો હેવી તમને લાગશે નહીં પણ ભાઈ બહુ મોટો ગેટ છે તો ભાઈ એટલું જ કેવું હતું અને ઓલા પણ અહીંથી ભાઈ આખું મેઇન કંટ્રોલ થાય અને એન્કોરે કંટ્રોલ કેબિન છે ભાઈ તો ભાઈ લાઈક કરો આના માટે નવું તમને વિડીયોમાં જોવા મળ્યું હોય તો હવે હું તમને દેખાડું શું છે બહુ મજા આવે છે તમને જોવામાં ફોન પડી ન જાય નકર તો ભાઈ તો આ છે ગેટ જ્યાંથી આ ઉપરથી પાણી આવે અહીંથી આવે જો આ બહુ વધારે છે બહુ ઉપર છે
શાહજહાનભાઈ ઓલક્યા છે તો આ છે ગેટ. તો ભાઈ આ છે ગેટ, જોઈ લો ભાઈ, જોરદાર છે કે નહીં. આવા 16 ગેટ છે હો ભાઈ, એક નથી આવા. જો આ એક ગેટ, ઓલક્યારે બીજો, ત્રીજો, એમ 16 ગેટ છે. અને ભાઈ જો થોડો ગેટ ખુલ્લો હોય ને એટલે પાણી આવે, બહુ વધારે હો ભાઈ. તમને ભલે લાગતું હોય આ નીચું હશે, પણ આ છે બહુ વધારે. બીક લાગે, ઊભા રહેવા લઉં ગયા ઊભો, બીક લાગે ખતરનાક. આવી જ રીતે ભાઈ અમારા વિડીયો ભાઈ તમને કાંક નવું દેખાય તો ભાઈ પ્લીઝ અમારા વિડીયોને શેર કરી દો કે કોઈક બીજો કાળોબાર જોવે. ફાઇનલી અત્યારે ભાઈ જો જોરદાર ટાઈમ થઈ ગયો, સનસેટ થાય છે અને આપણે એને બાય બાય કહી દેવી. બાય બાય, હવે મળવી ઘરે જાય. હા હાલો ઘરે જાય. મેચ છે ને? અરે ભાઈ નહીં, તમારે ડામમાં ભાવ પુણ્યમાં એટલું મોટું આપી દેવાનું છે. એકાદું ટીપણું અત્યારે ભાઈ આપણે બ્લોગને એન્ડ કરી દેવી, પણ એની પહેલાં ભાઈ આપણે મેચ જોતા હતા ને મેચ જોતા હતા એમાં ભાઈ ભારત જીતી ગયું હે. એની ખુશીમાં તો હું અને ભાઈ બે કોણની પાર્ટી કરે તો ભાઈ ઇન્ડિયા જીતી ગઈ. ચીયર. તો ભાઈ મળીએ ભાઈ કાલના નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.